તો રાજકોટમાં આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યા માટે પ્રિલિમ્સની પરીક્ષાનું આયોજન કરાયું છે। પરીક્ષા જીપીએસસી બોર્ડ દ્વારા લેવામાં આવશે। કુલ 323 જગ્યા માટે પરીક્ષાનું આયોજન કરાયું છે। રાજકોટ જિલ્લામાં પરીક્ષા આપવા માટે 5222 ઉમેદવારો નોંધાયા છે। જિલ્લાના કુલ 23 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન છે। સવારે 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરાયું છે। પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય એટલા માટે પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। તો રાજકોટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ કોઈ ગેરરીતિ ન થાય તેના માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। સવારે 11 થી 1 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઈ રહી છે। જીપીએસસી બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવી રહી છે। કુલ 323 જગ્યા માટે પરીક્ષાનું આયોજન છે। રાજકોટ જિલ્લામાં પરીક્ષા આપવા માટે 5222 ઉમેદવારો નોંધાયા છે। જિલ્લાના કુલ 23 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તો પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તેના માટે પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। તો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ માટે પ્રિલિમ્સની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। જીપીએસસી બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યા માટે પરીક્ષાનું આયોજન કરાયું છે। કેવી વ્યવસ્થા અને શું વિગતો મળી રહી છે? આપને જણાવી દઉં, આજરોજ સમગ્ર રાજ્યમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે તે લેવા જઈ રહી છે અને 323 ઉમેદવારો માટે આ એક્ઝામ છે તે લેવા જઈ રહી છે। સમગ્ર રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના 23 કેન્દ્રો ઉપર આ જે વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે। 5222 જેટલા ઉમેદવારો છે જે રાજકોટમાં નોંધાયા છે અને તમામ જે ઉમેદવારો છે તે એક્ઝામ દેવા સવારે 10 વાગ્યાથી કતારોમાં ઉભા હતા। 10 વાગ્યાથી એન્ટ્રી છે તે આપવામાં આવી હતી ઉમેદવારોને। 11 વાગ્યા એક્ઝામ છે તે શરૂ થઈ હતી। 2 વાગ્યા સુધી આ એક્ઝામ છે તે લેવામાં આવશે। 200 માર્ક જેટલા એમસીક્યુ છે તેમાં રાખવામાં આવ્યા છે। ત્યારે ઉમેદવારો ક્યાંક ને ક્યાંક આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે તેમનું સિલેક્શન છે તે થઈ શકે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે ઉમેદવારો દ્વારા એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે કે પેપર આ વખતે સહેલું નીકળે, કારણ કે અગાઉ પણ આની જે એક્ઝામ છે તે લેવામાં આવી હતી અને ત્યારે ખૂબ જ અઘરું પેપર હતું તેવું ઉમેદવારોએ જણાવ્યું હતું। તો બીજી તરફ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી નાખવામાં આવ્યો છે અને તમામ જે કેન્દ્રો ઉપર સીસીટીવીનો ચાંપતી નજર છે તે પણ રાખવામાં આવી છે। જી, ઉમેદવારોમાં ઉત્સાહ કેવો જોવા મળ્યો હતો? જો કે 11 વાગ્યાથી એક્ઝામ શરૂ થઈ ગઈ છે ત્યારે ચોક્કસથી 10 વાગ્યાનો સમય હતો અંદર જે પરીક્ષા કેન્દ્ર ઉપર આવવાનો, પરંતુ ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ કતારોમાં ઉભા રહી ગયા હતા। પોતાના એક્ઝામની તૈયારી કરીને તમામ જે ઉમેદવારો છે તે આવ્યા હતા। સવારે 8 વાગ્યાથી લાંબી કતારો છે તમામ કેન્દ્રો ઉપર જોવા મળી રહી હતી। જી જી, આભાર લકીરાજ સમગ્ર